નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી ધોરણ 11ના ગુજરાતી વિષયના નમૂનાના પ્રશ્નપત્રનું થોડું જોવાના છીએ। આ મોડલ પેપર તમને ખૂબ જ ઉપયોગી રહેવાનું છે, માટે તમે વિડીયો અંત સુધી અવશ્ય જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક પણ અવશ્ય કરી દેજો। અને તમે આ ચેનલ પર નવા આવેલા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। આપણી આ ચેનલ પર ધોરણ 11 માટે સેકન્ડ એક્ઝામના ઉપયોગી વિડીયો છે મુકાતા હોય છે, અને ખાસ કરીને આપણા સોશિયલ મીડિયા જેવા કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ તે બધામાં જોડાવા લિંક તમને ડિસ્ક્રિપ્શનથી મળી રહેશે, તમે તમારાથી જોડાઈ શકો છો। તે આપણે નવી નવી અપડેટ્સ સર્વપ્રથમ મૂકતા હોઈએ છીએ। તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ। સૌથી પહેલાં વાત કરીએ આપણે વિભાગ એની। વિભાગ એ તમારે પદ્ય વિભાગ હોય છે। સૌથી તમને અહીં સૂચના આપેલી છે, નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। તમને 1 ગુણની અંદર વિકલ્પ પૂછાય છે। પહેલો સવાલ આપેલો છે, હું ચાહું છું કાવ્યના કવિનું ઉપનામ જણાવો। સુંદરમ, કાંત, કલાપી અથવા તો મિસ્કિન। તો જવાબ નંબર આવશે એ એટલે કે સુંદરમ। ત્યારબાદ છે, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો, 2 ગુણ છે આના। બીજો સવાલ આપેલો છે, વૃક્ષો પોતાના ફળ અને છાંયો કોને આપે છે? તો જવાબમાં આવશે વૃક્ષો પોતાના ફળ અને છાંયો પોતાને ખૂબ મહેનતથી જળ સિંચીને ઉછેરનારને આપે છે। કોને આપે છે? પોતાને ખૂબ મહેનતથી જળ સિંચીને ઉછેરનારને આપે છે, અથવા તો પોતાના માલિકને આપે છે। ત્યારબાદ છે સવાલ નંબર 3, કવિએ શ્રીરામને કેવા કહ્યા છે? તો જવાબમાં આવશે કવિએ શ્રીરામને અશરણ શરણ અર્થાત નિરાધારના આધાર કહ્યા છે। ત્યારબાદ આપ્યું છે તમને અહીંયા, નીચે આપેલા પ્રશ્નોનો 3-4 વાક્યમાં ઉત્તર લખો। આ તમને કુલ 2 ગુણ અંદર પૂછાય છે। ચોથો સવાલ છે, કવિ હાર જીત કોને ગણાવે છે? તો જવાબમાં આવશે જે નિસ્વાર્થ ભાવે ભજન કરે તેને કવિ જીત ગણાવે છે, પરંતુ ફક્ત પોતાના સાંસારિક સુખ ખાતરે જે હરિવરના ભજન કરે તેને કવિ હાર ગણાવે છે। ત્યારબાદ આપેલું છે અહીંયા, નીચે આપેલ પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર આપો। આના કુલ તમારે 4 ગુણ છે। અને આપણી આ ચેનલ પર ધોરણ 11 માટેના સેકન્ડ એક્ઝામના ગુજરાતી વિષયના આઈપી વિડીયો મુકાઈ ગયા છે। સાથે ઉપરાંત તેની જે બ્લુ પ્રિન્ટ છે તેનો વિડીયો આપણે ચેનલ પર મુકાઈ ગયો છે, તે બધાની તમને એમાંથી મળી રહેશે, તમે તેને પણ છે જરૂરથી જોઈ લેજો। તો પ્રશ્ન આપેલો છે તમને સવાલ નંબર 5, પરાજયની જીત શીર્ષકની યથાર્થતા સ્પષ્ટ કરો। તો જવાબ આવશે પરાજયની જીત કાવ્યમાં સમ્રાટ અશોકની પોતાની શૂરવીરતા અને પરાક્રમને કારણે કલિંગ નગરી પર વિજય પ્રાપ્ત કરે છે અને પોતાના વિજયને નજરો નજર નિહાળવા માટે નગરમાં જાય છે। ત્યાં તો તેને સ્મશાન જેવી કલિંગ નગરીના દર્શન થાય છે। ધરતી પર સર્વત્ર માનવ મૃતદેહો છવાયેલા હતા। એવું લાગી રહ્યું હતું કે જેને સમ્રાટની વિજય ગાથા સૌની લિપિમાં સમાઈ ગઈ હતી। આવો માનવ સંહાર જોતા અશોકનું હૈયું પશ્ચાતાપ અનુભવી રહ્યું હતું। આ બધું જોઈને અશોકનું હૃદય પરિવર્તન થાય છે અને તેને સમજાય છે કે તલવારની ધારથી મળેલ જીતમાં પોતાનો જ પરાજય હોય છે। તેને લાગે છે કે જીતથી મનુષ્યના હૈયા ન જીતી શકાય। એ જીત એ ખરી જીત નથી, પરંતુ તેમાં માનવતાની હાર છે। આમ સમ્રાટ અશોકના યુદ્ધ જીતવા છતાં તે સાચા અર્થમાં છે પરાજયની જીત છે। આ ઘટના પછી અશોક બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અહિંસાનો માર્ગ અપનાવી માનવ કલ્યાણના કાર્યો માટે છે લાગી જાય છે। આમ આ રીતે કાવ્યનો પરાજયની જીત શીર્ષક છે એ યથાર્થ છે। ત્યાં પછી તેનો ઓથોનો સવાલ આપેલો છે તમને અહીંયા, તમારે છે 2 માંથી કોઈ પણ એક પ્રશ્ન લખવાનો હોય છે। તેનો ઓથોનો સવાલ જોઈએ છે, મારા ફળીના ઝાડવા 2 કાવ્યનો મધ્યવર્તી વિચાર દર્શાવતો હતો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો। તેનો જવાબ છે તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તે પછી વાત કરીએ આપણે વિભાગ બીની। વિભાગ બી તમારે છે એ ગદ્ય વિભાગ હોય છે। સૂચના આપેલી છે તમને, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। વિભાગ એની જેમ જ છે આમાં પણ, તેનો તમારે કુલ 1 ગુણ છે। સવાલ આપેલો છે છઠ્ઠો સવાલ, હુકમ માલિક ગદ્યના સર્જકનું નામ જણાવો। અહીં જવાબ તમારે આવશે ચીનુ મોદી એટલે કે બી। ત્યારબાદ છે, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। આ પણ તમારે 2 ગુણની અંદર આવે છે। 7મો સવાલ છે, દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓ કયા દિવસની ઉજવણી કરવા થન ગણી રહ્યા હતા? તો જવાબમાં આવશે દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓ તોફાન દિવસની ઉજવણી કરવા થન ગણી રહ્યા હતા। ત્યારબાદ છે 8મો સવાલ, જીભ દ્વારા કયા 2 મોટા કાર્યો થાય છે? તો જવાબમાં આવશે જીભ દ્વારા બોલવાનું અને સ્વાદ ચાખવાનું એમ 2 મોટા કાર્યો થાય છે। ત્યાર પછી આપેલું છે તમને અહીંયા, નીચેના પ્રશ્નનો 3-4 વાક્યમાં ઉત્તર આપો। તેના કુલ 2 ગુણ છે। સવાલ આપણો છે 9મો સવાલ,
ઝીણો કોણ હતો? એના મિત્ર સાથે એની કઈ બાબતે સફળ ન થયા? તો જવાબમાં આવશે ઝીણો ભરવાડનો દીકરો છે. એના કપડામાંથી ગાય, ભેંસ અને બકરાની વાસ આવતી હતી. એના નાકમાં સતત દ્રવ્ય ટપકતું જ રહેતું. એ ગેટવાળી શેરીમાં રહેતો અને ઉછળકૂદમાં તેને કોઈ પહોંચી વળતું નહીં. ઝીણો સ્ટેચ્યુ રમવામાં ભારે ઉત્સાહ હતો. એ એટલો બધો ચપળ હતો કે એને સ્ટેચ્યુ કહેવાનો કોઈને મોકો મળતો જ નહીં. ઝીણાને સ્ટેચ્યુ કહી થીજાવી દેવાના પ્લાન બનાવવા છતાં તેના પણ મિત્રો એ બાબતે સફળ થયા નહીં. ત્યારબાદ છે નીચે આપેલા પ્રશ્નનો સવિસ્તાર જવાબ આપો. આ તમારે કુલ 4 ગુણની અંદર આવે છે. 10મો સવાલ આપેલો છે કર્મનો હિસાબ ધારો કે ચૂકવવો જ પડે છે. આ વિધાન કૃતિના આધારે સમજાવો. તેનો જવાબ તમે જોઈ શકો છો. અને ખાસ તમે જ્યારે આવા મોટા પ્રશ્ન લખતા હો ત્યારે તે શરૂઆતમાં તમારે છે એ પ્રશ્નના કૃતિ, કર્તા અને સાહિત્ય પ્રકાર જોથી લખવો જોઈએ, જેથી જે સારી છાપ છે એ પડી શકે છે. ત્યારબાદ છે અથવાનો સવાલ આપેલો છે કે કા શાસ્ત્રી અજાત શત્રુ વિદ્વાન છે, સી રીતે સમજાવો. તેનો પણ જવાબ છે તમે અહીંયા જોઈ શકો છો. તો હવે વાત કરીએ છીએ વિભાગ સી ની. વિભાગ સી તમારે વ્યાકરણ વિભાગ હોય છે. વ્યાકરણ આધારિત સૂચના અહીં આપેલી છે. કૌંસમાં દર્શાવ્યા મુજબ વાક્ય રૂપાંતર કરો. તમે આના કુલ 2 ગુણ છે. અહીં તમારે વાક્યનું રૂપાંતર કરવાનું છે. 11મો સવાલ આપેલો છે અહીંયા એક વિદ્યાર્થીએ ગેલમાં આવી જઈ કહ્યું. આનું તમારે ભાવિ વાક્ય બનાવવાનું છે. તો જવાબમાં આવશે એક વિદ્યાર્થીથી ગેલમાં આવી જઈ કહેવાયું. ત્યારબાદ છે 12મો સવાલ પાણી તો હવે દીકરાનું મોઢું જોઈને જ પીવાશે. આનું તમારે છે કર્તાની વાક્ય બનાવવાનું છે. તો જવાબમાં આવશે પાણી તો હવે દીકરીનું મોઢું જોઈને જ પીશ. આ તમે વાક્ય રૂપાંતર કરી શકો છો. ત્યાર પછી આપેલું છે તમને અહીંયા વાક્ય મુજબ વાક્ય પરિવર્તન કરવાનું છે. ઓલું હતું વાક્ય રૂપાંતર, આ છે વાક્ય પરિવર્તન. આ પણ આના 2 ગુણ છે. 13મો સવાલ આપેલો છે મારા દેખતા બીજી એક થપાટ મારવી. આનું તમારે આજ્ઞાર્થ વાક્ય બનાવવાનું છે. એટલે કે આજ્ઞા દર્શાવતું વાક્ય બનાવવાનું છે. તો જવાબમાં આવશે મારા દેખતા બીજી એક થપાટ મારો. ત્યારબાદ છે 14મો સવાલ ઘડીક સાટું સીધ બગાડો છો બાજી. આનું તમારે છે નિર્દેશાર્થ વાક્ય બનાવવાનું છે. તો જવાબમાં આવશે અહીંયા ઘડીક સાટું સીધ બગાડો છો આ બાજી. આ તમે છે વાક્યનું રૂપ પરિવર્તન તમે છે કરી શકો છો. ત્યારબાદ અહીંયા આપેલું છે વાક્યમાં પ્રત્યય ખોટા વપરાયા હોય તે સુધારીને લખો. આના કુલ 1 ગુણ છે. સવાલમાં 15 આપેલું છે મારી શેરીના ભૂતકાળના જળ થીજી ગયા છે. તો જવાબમાં આવશે મારી શેરીમાં. અહીં નાની બદલે છે માં આવશે. મારી શેરીમાં ભૂતકાળના જળ થીજી ગયા છે. ત્યાર પછી આપેલું છે અહીંયા નીચેના શબ્દોના અર્થ ભેદ લખો. આના પણ 1 ગુણ છે. 16મો સવાલ આપેલો છે રાશિ અને રાશિ. અહીં છે રસોઈ આવે તો એનો મતલબ આવશે તમારે જથ્થો, અને જે દીર્ઘાય આવશે તો મતલબ આવશે ખરાબ. ત્યાર પછી છે 17મો સવાલ ખચિત અને ખચિત. અહીં તમારે જો રસોઈ આવશે તેમાં આવશે જડેલું અથવા તો જડિત. દીર્ઘાય આવશે તેમાં આવશે અચૂક, અચૂક અથવા તો ખરેખર. ત્યારબાદ આપેલું છે તમને અહીંયા અ અને બ વિભાગમાં સમાનાર્થ શબ્દ જોડીને લખો. આના પણ 1 ગુણ છે. સૌથી પહેલા છે સુશોભન. તેમાં જવાબમાં આવશે શોભા અને શણગાર. શું આવશે? શોભા અને શણગાર. ત્યાર પછી છે ચહેરો. તો તેમાં જવાબમાં આવશે વદન અને આનંદ. ત્યારબાદ છે નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો. આ પણ 1 ગુણનો છે. કડક તો તેમાં આવશે કોમળ, અને સમજુ તો તેમાં આવશે અણસમજુ. ત્યારબાદ છે નીચે આવેલા શબ્દો માટે યોગ્ય શબ્દ સમૂહ લખો. તેના પણ 1 ગુણ છે. 22 નંબરનો સવાલ આપેલો છે ગમાણ. તો જવાબમાં આવશે ઢોરને ચારો નાખવાની જગ્યા અથવા તો ઢોરને રાખવા માટેની જગ્યા અથવા તો વાળો. ત્યારબાદ છે વિહગ યુગમ. તો જવાબમાં આવશે 2 પક્ષીઓનું જોડું અથવા તો પક્ષી યુગલ, 2 પક્ષીઓનું જોડું. બંને તમારે આવી શકે છે. ત્યારબાદ છે નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. આના પર 1 ગુણ છે. વેળા તો તેમાં આવશે સમય, અને શાસ્ત્ર તો આવશે શાસ્ત્ર. ત્યાર પછી આપેલું છે અહીંયા જોડોની સુધારીને ફરીથી લખો. આના પણ 1 ગુણ છે. અહીંયા આવશે સૌથી પહેલા છે હિસાબનીશ. તે આ રીતે લખાશે. બીજું છે મહોલ્લો. તેમાં આવશે મહોલ્લો. ત્યાર પછી આપેલું છે નીચેના વાક્યોમાં સંયોજક શોધીને લખો. આ પણ 1 ગુણની અંદર આવે છે. 28 નંબરનો સવાલ આપેલો છે ઓછામાં ઓછો પરિગ્રહ અને વધુમાં વધુ વિદ્યા સંગ્રહ એ એમનો આદર્શ હતો. અહીં આવશે અને છે એક તમારું સંયોજન છે. બીજું ત્યારબાદ આપેલું છે અહીંયા એકવાર નક્કી કરીશું એટલે એની મેળે વળી જશે. અહીંયા આવશે એટલે એ છે એ સંયોજક છે. વાત કરીએ આપણે વિભાગ ડી ની. વિભાગ ડી તમારે લેખન વિભાગ હોય છે. લેખન આધારિત વિભાગ હોય છે. સૂચના અહીં આપેલી છે નીચેનું કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. કુલ તમારે 4 ગુણ છે. અહીં તમારે કાવ્ય વાંચીને પ્રશ્ન જવાબ આપવાના છે.
તમે જે કાવ્ય છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો આપણે તેના જે પ્રશ્નના જવાબ જોઈએ છીએ. પહેલો પ્રશ્ન આપેલો છે, 30મો સવાલ છે, ચિત્રો એટલે કોણ? તો જવાબમાં આવશે ચિત્રો એટલે ઈશ્વર. શું થશે? ચિત્રો એટલે ઈશ્વર. ત્યારબાદ છે, ચિતારાએ એક જ લસરકામાં કઈ કમાલ કરી છે? તો જવાબમાં આવશે ચિતારા એક જ લસરકો કરતા ધરતી પર જંગલો અને પહાડો ઉગી નીકળ્યા છે. ત્યારબાદ છે 32મો સવાલ છે, ચિતારાએ પીંછી ખંખેરી ત્યાં શું બની ગયું? તો જવાબમાં આવશે ચિતારાએ પીંછી ખંખેરી ત્યાં તો ફૂલો રંગીન થઈ ગયા અને 7 અફાટ સમુદ્રની જલપરીઓ પણ રંગે રંગાઈ ગઈ. ત્યારબાદ છે 33મો સવાલ, ઇન્દ્રધનુષના રંગો કેવી રીતે ઉઘડ્યા? તો જવાબમાં આવશે વાદળને પોતું મારતા અથવા તો લૂછતા ઇન્દ્રધનુષના રંગો ઉઘડ્યા. ત્યાર પછી આપેલું છે અહીંયા, નીચેનો ગદ્યખંડ વાંચીને તે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. આના પર 4 ગુણ છે. તમે ફકરો વાંચવાનો છે અને પ્રશ્નના જવાબ આપવાના છે. તો ફકરો તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. આપણે તેના પ્રશ્નના જવાબ જોઈએ છે. પ્રશ્ન નંબર 34 આપેલું છે, સ્વાશ્રય એટલે શું? તો જવાબમાં આવશે સ્વાશ્રય એટલે પોતે પોતાને માટે કોઈ પણ પ્રકારનો શ્રમ કરવાનો કે પારકા ઉપર આધાર ન રાખવાનો અથવા તો જાત મહેનતે છે બધું જ કરવાનું. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 35, સ્વાશ્રયી મનુષ્યને શું સ્વીકારતા નથી? તો જવાબમાં આવશે સ્વાશ્રયી મનુષ્ય પોતાને યોગ્ય ન હોય એટલે પોતે જેનો બદલે કોઈ પણ પ્રકારના ઉપયોગી શ્રમને વળ્યો ન હોય તેવા ફળને કદાપી સ્વીકારતા નથી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 36, સ્વાશ્રયી મનુષ્યને શેના ઉપર વિશ્વાસ હોય છે? તો જવાબમાં આવશે સ્વાશ્રયી મનુષ્યને પોતાના બળ અને પરાક્રમ ઉપર જ વિશ્વાસ હોય છે. ત્યારબાદ છે સ્વાશ્રયી મનુષ્યને શું લેવાની ઈચ્છા નથી રાખતો? સ્વાશ્રયી મનુષ્ય શું લેવાની ઈચ્છા રાખતો નથી? તો જવાબમાં આવશે સ્વાશ્રયી મનુષ્ય ધનવાન થવાની, અધિકાર ભોગવવાની, કીર્તિ વગેરે પારખી ખુશામતી મેળવવાની ઈચ્છા રાખતો નથી. ત્યારબાદ આપેલું છે તમને અહીંયા વિભાગ ઈની વાત કરીએ. ત્યાર પછી જે તમારા અર્થગ્રહણ વિભાગ હોય છે, વિભાગ ઈ અર્થગ્રહણ વિભાગ છે. સૂચના અહીં આપેલી છે, નીચે આપેલા 3 વિષયમાંથી કોઈ પણ એક વિષય પર આશરે 200 શબ્દમાં નિબંધ લેખન કરો. કુલ તમારે 8 ગુણ અંદર નિબંધ પૂછાય છે. પ્રશ્ન નંબર 38 આપેલું છે, પ્રવાસ તો જીવન ઘડતરમાં સ્થાન. આ નિબંધ છે ખૂબ જ અગત્યનો છે અને આપણા જે આઈપી આપેલા છે તેમાં આનો સમાવેશ કરેલો છે. તેનો જવાબ છે તમે સ્ક્રીન પર તમારી જોઈ શકો છો. તમારો જે વિડીયો પોસ્ટ કે તમારો જવાબ છે વાંચી પણ શકો છો. એ તમે ખાસ કરીને નિબંધમાં છે તમે આવી રીતે પંક્તિ પણ છે ટાંકી શકો છો અથવા લખી શકો છો. તેનો અથવાનો નિબંધ આપેલો છે અહીંયા, મોબાઈલ આશીર્વાદ રૂપ કે અભિશાપ. તેનો જવાબ તમે છે જાતે પણ લખી શકો છો. તેનો અથવાનો નિબંધ આપેલો છે અહીંયા, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આ પણ આપણે ચાઈપીમાં સમાવેશ કરેલો છે અને ખૂબ જ અગત્યનો નિબંધ છે. તેનો જવાબ તમે છે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. અને ખાસ કરીને તમને વિડીયો પસંદ આવ્યો એટલે અતિ કરજો, વિડીયો પર વધુમાં વધુ શેર પણ જરૂરથી તમે કરી દેજો. અને આપણી આ ચેનલ પર ધોરણ 11 માટેના છે બાકીના વિડીયો મૂકાઈ ગયા છે, તેની માટે તમે છે મુલાકાત લઈ શકો છો. ત્યારબાદ આપેલું છે અમને અહીંયા નીચે આપેલા વિષય પર આશરે 100 શબ્દમાં અહેવાલ લેખન કરો. તમને છે અહીંયા આપેલો છે પ્રશ્ન 39 નંબરનો, તમારી શાળામાં યોજાયેલ વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમનો અહેવાલ લખો. તેનો અથવાનો સવાલ આપશે તમને, નીચે આપેલ પંક્તિઓનો આશરે 100 શબ્દમાં અર્થ વિસ્તાર કરો અથવા તો વિચાર વિસ્તાર કરો. તેના તો તમારે 4 ગુણ છે. પ્રશ્ન નંબર 39 આપેલું છે, મનવા પર ઘર પહોંચી દુઃખ ના કરીએ રોય, માન ગુમાવી આપણું વહેંચી ના લેતું કોઈ. તેનો જવાબ તમે અહીંયા જોઈ શકો છો. અને ખાસ કરીને તમે આમાં પણ છે બીજી પંક્તિઓ રાખી શકો છો. તો આજના વિડીયોમાં છે આપણે ધોરણ 11ના સેકન્ડ એક્ઝામ માટેના ગુજરાતી વિષયના મોડલ પેપર હલ થયું છે. આપણે આ ચેનલ પર ધોરણ 11 માટેના સેકન્ડ એક્ઝામ માટેના બાકીના વિડીયો મુકાઈ ગયા છે. તે બધા અહીં તમને સમાધિ મળી જશે. અને ખાસ કરીને આપણે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ તે બધા જોડવા લિંક તમને સમાધિ મળી જશે. તમે માટે જોડાઈ શકો છો. અને વિડીયો પસંદ આવ્યો લાઈક કરજો અને ચેનલ પર નવેલા સુધી કહી દેજો. આપણે ચેનલ પર છે ધોરણ 11 માટે બધી વિડીયોઝ આવતા હોય છે. તો આજના વિડીયોમાં આટલું જ. પરિવાર નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.